ગણેશાય નમઃ. નમસ્કાર. તારા સિતારા પંડિત જ્યોતિષ ચેનલના દૈનિક રાશિફળ કાર્યક્રમમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે. પંચાંગ એ માત્ર સમયનું ગણિત નથી, પરંતુ તે બ્રહ્માંડની ઉર્જા સાથે આપણને જોડતી એક પવિત્ર કડી છે. ગ્રહોની ચાલ સમજતા પહેલા ચાલો આજના પવિત્ર પંચાંગ પર એક નજર કરીએ. પરંતુ તે પહેલાં અમારા આ આધ્યાત્મિક પરિવારનો હિસ્સો બનવા માટે ચેનલને સબસ્ક્રાઇબ કરો, આ વિડીયોને લાઇક કરો અને કોમેન્ટમાં જય શ્રી રામ જરૂર લખો. આજે શનિવાર 1 ઓગસ્ટ 2026નો દિવસ છે. આજે આષાઢ માસના કૃષ્ણ પક્ષની તૃતીયા તિથિ છે. તૃતીયા તિથિ કાર્યમાં સફળતા અને મનોકામના પૂર્ણ કરવા માટે ખૂબ જ શુભ માનવામાં આવે છે. આજે શતભિષા નક્ષત્ર છે, જે નવા વિચારો અને સર્જનાત્મકતા માટે ઉત્તમ છે. આજે રાત્રે 11:23 સુધી શોભન યોગ રહેશે, જે જીવનમાં સુખ અને સૌભાગ્ય લાવે છે. સૂર્યોદય સવારે 5:57 અને સૂર્યાસ્ત સાંજે 7:09 થશે. સવારે 9:15થી 10:54 સુધી રાહુકાળ રહેશે. આ સમયમાં શુભ કાર્યો કરવાનું ટાળજો અને આજનું શુભ અભિજીત મુહૂર્ત બપોરે 12:07થી 12:59 સુધી રહેશે. આપણો આ તારા સિતારા પરિવાર આગળ વધે અને અમે આવા જ વિડીયો તમારા માટે રોજ લાવતા રહીએ, તે માટે અમને તમારા સહકારની જરૂર છે. તમે સ્ક્રીન પર દેખાતા QR કોડ પર તમારી ઈચ્છા મુજબ નાનકડું દાન કરીને અમને મદદ કરી શકો છો. તમારી નાની મદદ પણ અમારા માટે ખૂબ કિંમતી છે. આ કોઈ ફરજિયાત નથી. જો તમે મદદ ન કરી શકો તો પણ તમારો પ્રેમ અને આશીર્વાદ જ અમારા માટે પૂરતા છે. તો ચાલો હવે પ્રભુનું નામ લઈને આજના રાશિફળ તરફ આગળ વધીએ. પ્રિય મેષ રાશિના જાતકો, આજે 1 ઓગસ્ટ 2026 શનિવાર તમારા માટે આર્થિક આયોજનનો દિવસ છે. ચંદ્ર કુંભ રાશિમાં અને શતભિષા નક્ષત્રમાં હોવાથી તમારા અંગત જીવનમાં નાણાકીય ખેંચતાણ ઊભી થઈ શકે છે. જ્યોતિષીઓની સલાહ છે કે તમારા ખર્ચ પર કાબૂ રાખો, જેથી આર્થિક સંકટથી બચી શકાય. શક્ય હોય તો ભવિષ્યના ખર્ચ માટે અત્યારથી જ બચત કરવાની આદત પાડો અને બિનજરૂરી વસ્તુઓની ખરીદી ટાળો. જો કે આ દિવસ તમારા માટે ફળદાયી પણ છે, કારણ કે તમને તમારી મહેનતનું યોગ્ય વળતર મળી શકે છે. જીવનમાં સકારાત્મક બદલાવની અપેક્ષા રાખી શકાય છે. વધુ સકારાત્મક ઉર્જા મેળવવા માટે આજે નારંગી રંગના કપડાં પહેરો. કોઈપણ શુભ કાર્ય કરવા માટે બપોરે 1થી 2 વાગ્યાનો સમય સૌથી ઉત્તમ છે. શનિ ગ્રહ તમારા ચાર્ટ પર પ્રભાવ પાડી રહ્યો છે, તેથી પ્રકૃતિના ખોળામાં થોડો સમય વિતાવવો તમને માનસિક શાંતિ આપશે અને અવરોધો દૂર કરશે. વિવિધ વયજૂથ માટે માર્ગદર્શન વિદ્યાર્થીઓ માટે આજે કંઈક નવું શીખવાનો દિવસ છે. અભ્યાસમાં એકાગ્રતા વધારવા માટે ધ્યાન કરો. યુવાનો અને પ્રેમ સંબંધમાં રહેલા લોકોએ આજે નાણાકીય બાબતોમાં સાવધાની રાખવી. નાની વાતો પર વિવાદ ટાળવો. ગૃહિણીઓએ આજે ઘરના બજેટ પર ધ્યાન આપવું અને બિનજરૂરી ખર્ચ ઘટાડવો. વેપારીઓ અને નોકરિયાત વર્ગ માટે આજે સાવચેતીનો દિવસ છે. ઉતાવળમાં કોઈ મોટો નિર્ણય ન લેવો. વડીલોએ આજે સ્વાસ્થ્યનું ધ્યાન રાખવું અને બહારનું ખાવાનું ટાળવું. આજનું સત્કાર્ય. આજે કોઈ પક્ષી કે પ્રાણીને અનાજ કે પાણી આપો. આજનો પ્રશ્ન, શું તમને લાગે છે કે આર્થિક સફળતા જ સાચી ખુશી છે? તમારા વિચારો કોમેન્ટમાં જણાવો મિત્રો. આ જ્ઞાન તમારા સુધી પહોંચાડવા માટે અમે ખૂબ મહેનત કરીએ છીએ. કૃપા કરીને વિડીયોની શરૂઆતમાં આપેલા UPI QR કોડ પર સ્કેન કરીને તમારી ઈચ્છા મુજબ દાન આપીને ચેનલને સહકાર આપો. જો દાન આપવું શક્ય ન હોય તો વિડીયોને લાઇક કરો, સબસ્ક્રાઇબ કરો અને શેર કરો. તમારો સાથ જ અમારી તાકાત છે. પ્રિય વૃષભ રાશિના જાતકો, આજે 1 ઓગસ્ટ 2026 શનિવાર. આજે ચંદ્ર તમારી રાશિથી 10મા સ્થાને કુંભ રાશિમાં શતભિષા નક્ષત્રમાં ભ્રમણ કરી રહ્યો છે. આજનો દિવસ તમારા માટે ખૂબ જ તાર્કિક અને વ્યવહારુ રહેવાનો છે. દરેક કાર્યમાં યોગ્ય સંતુલન જાળવવું એ જ આજના દિવસની સફળતાની ચાવી છે. જો તમે છેલ્લા કેટલાક સમયથી માત્ર તમારી કારકિર્દી પાછળ દોડી રહ્યા હોવ અને પરિવારને અવગણતા હોવ, તો આજે તે ભૂલ સુધારવાનો સમય છે. મિત્રો અને પરિવાર સાથે સમય વિતાવવો તમારા માટે ખૂબ જરૂરી છે. આજે વાદળી રંગ તમારા માટે ભાગ્યશાળી સાબિત થશે. સાંજે 5થી 6:30 વચ્ચેનો સમય તમારા માટે ખૂબ જ શુભ છે. રાહુની ઉર્જા તમારા પર પ્રભાવ પાડી રહી છે, તેથી માનસિક શાંતિ માટે ધ્યાન કરવું ખૂબ જરૂરી છે. વિદ્યાર્થીઓ માટે આજનો દિવસ એકાગ્રતા વધારવાનો છે. યુવાનોએ આજે કોઈની સાથે દલીલબાજી કરવાનું ટાળવું જોઈએ. ગૃહિણીઓએ આજે પોતાની તબિયતનું ધ્યાન રાખવું અને ઘરના કામમાં મદદ લેવી. વેપારીઓ અને નોકરિયાત વર્ગ માટે આજનો દિવસ સારો છે, પરંતુ કોઈ પણ મોટો નિર્ણય લેતા પહેલા શાંતિથી વિચારજો. વડીલોએ આજે બહારનું ખાવાનું ટાળવું અને થોડો સમય પ્રભુ ભક્તિમાં વિતાવવો. આજે કોઈ જરૂરિયાતમંદ વ્યક્તિને મદદ કરવી એ તમારા માટે શ્રેષ્ઠ સત્કર્મ રહેશે.
મિત્રો, આજનો અમારો જ્યોતિષીય પ્રશ્ન એ છે કે તમારા મતે જીવનમાં સુખ મેળવવા માટે સંતોષ વધુ જરૂરી છે કે મહત્વાકાંક્ષા? તમારો જવાબ કોમેન્ટમાં જરૂર જણાવજો. આ માહિતી તમારા સુધી પહોંચાડવા માટે અમે ખૂબ મહેનત કરીએ છીએ. તેથી વિડીયોને લાઇક કરો, ચેનલને સબસ્ક્રાઇબ કરો અને તમારા મિત્રો સાથે શેર કરો. જો તમને શક્ય હોય તો વિડીયોની શરૂઆતમાં આપેલા QR કોડ પર દાન આપીને અમને સહકાર આપો. પ્રિય મિથુન રાશિના જાતકો, આજે 1 ઓગસ્ટ 2026. શનિવાર તમારા માટે કૌટુંબિક સુખ અને માનસિક શાંતિનો દિવસ છે. આજે ચંદ્ર તમારા ભાગ્ય સ્થાનમાં એટલે કે કુંભ રાશિમાં અને શતભિષા નક્ષત્રમાં ભ્રમણ કરી રહ્યો છે, જેનાથી તમને તમારા સ્વજનોની વધુ નજીક હોવાનો અહેસાસ થશે. આજનો દિવસ ઘરના વાતાવરણમાં ખૂબ જ સકારાત્મકતા લાવશે અને પરિવારના દરેક સભ્ય પ્રસન્ન રહેશે. મિથુન રાશિના લોકો માટે આજે પરિવાર સાથે સમય વિતાવવો ખૂબ જ ઉત્તમ છે. તમે અને તમારા પરિવારના સભ્યો સાથે બેસીને મનમોકળી વાતો કરી શકો છો, જેનાથી મનનો બોજ હળવો થશે. આજનો દિવસ તમારી જાતને રિચાર્જ કરવાનો અને આવનારા દિવસો માટે નવી ઉર્જા એકત્રિત કરવાનો છે. જો કે, એક ખાસ સૂચના છે કે બપોરે 2 થી 3 વાગ્યાની વચ્ચે ઘરની બહાર નીકળવાનું ટાળજો, કારણ કે આ સમય દરમિયાન ગ્રહોની સ્થિતિ તમારા માટે અનુકૂળ નથી. સ્વાસ્થ્યની દ્રષ્ટિએ આજે ગુલાબી રંગના કપડાં પહેરવા તમારા માટે શુભ રહેશે. આ વર્ષે ગુરુ ગ્રહનો પ્રભાવ તમારા પર હોવાથી સમૃદ્ધિને આકર્ષવા માટે તમારી પાસે કોઈ પીળી વસ્તુ અથવા રત્ન રાખો અને માનસિક સ્પષ્ટતા માટે નિયમિત ધ્યાન કરો. વિદ્યાર્થીઓ માટે આજનો દિવસ અભ્યાસ કરતા સર્જનાત્મકતા પર ધ્યાન આપવાનો છે. યુવા વર્ગને આજે પરિવાર તરફથી પ્રેમ અને હૂંફ મળશે. ગૃહિણીઓ માટે આજનો દિવસ ઘરના કામકાજમાંથી થોડો આરામ લેવાનો અને આનંદના પળો માણવાનો છે. નોકરી કરતા લોકોએ આજે ઉપરી અધિકારીઓ સાથે દલીલ કરવાનું ટાળવું જોઈએ, જ્યારે વેપારીઓએ આજે નવા રોકાણ માટે સાવધ રહેવાની જરૂર છે. વડીલોએ આજે પોતાના સ્વાસ્થ્યની ખાસ ચીજવી અને શક્ય હોય તો સાંજે થોડું ચાલવું. આજનો જ્યોતિષીય પ્રશ્ન તમને શું લાગે છે? જીવનનો સૌથી મોટો નિર્ણય લેતી વખતે આપણે નસીબ પર આધાર રાખવો જોઈએ કે કર્મ પર? તમારો અભિપ્રાય કોમેન્ટમાં જરૂર જણાવશો મિત્રો. આ ઊંડાણપૂર્વકનું જ્યોતિષીય માર્ગદર્શન તમારા સુધી પહોંચાડવા માટે અમારી ટીમ ખૂબ મહેનત કરે છે. કૃપા કરીને આ વિડિયોની શરૂઆતમાં આપેલા UPI QR કોડ પર સ્કેન કરીને તમારી ઈચ્છા મુજબ દાન આપીને અમારી ચેનલને આર્થિક સહયોગ આપો. જો તમને દાન આપવું શક્ય ન હોય, તો કૃપા કરીને આ વિડિયોને લાઇક કરો, અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરો અને આ વિડિયોને તમારા મિત્રો અને પરિવાર સાથે શેર કરો. તમારો સાથ જ અમારી સાચી તાકાત છે. કર્ક રાશિના જાતકો માટે આજનું રાશિફળ જણાવે છે કે કુંભ રાશિમાં ચંદ્રની હાજરીને કારણે તમે થોડા તણાવગ્રસ્ત અને અશાંત રહી શકો છો, પરંતુ આ નકારાત્મકતામાં ડૂબી જવાને બદલે તમારી જાતને આ સ્થિતિમાંથી બહાર લાવવા માટે પ્રયત્ન કરો. તમને જે પણ બાબત નકારાત્મક અનુભવ કરાવી રહી છે તેના પર પ્રતિક્રિયા આપવાનું ટાળો અને તમારું મન અન્ય કામોમાં પરોવો. આનાથી તમને સારું લાગશે. યાદ રાખો કે તમે સમસ્યાઓથી ભાગી શકતા નથી, તેથી તેને આત્મસુધારણા માટેના પાઠ તરીકે સ્વીકારો. તમારા મહત્વના કાર્યોને બપોરે 2 વાગ્યાથી 3 વાગ્યાની વચ્ચે કરવા માટે અનામત રાખો, જેથી તમને ઇચ્છિત પરિણામ મળી શકે. આજે રાખોડી એટલે કે ગ્રે રંગ તમારા માટે ભાગ્યશાળી રહેશે. તારા સિતારા પંડિત જ્યોતિષ ચેનલના મતે આ વર્ષે ગુરુ ગ્રહ નવીનીકરણની પ્રેરણા આપી રહ્યો છે. તેથી ભાવનાત્મક સૌમ્યતા વધારવા માટે કોઈ ખાસ ઉપાય અને આંતરિક સંતુલન માટે ધ્યાન કરવું તમારા માટે ખૂબ જ લાભદાયી રહેશે. પ્રિય સિંહ રાશિના જાતકો, આજે 1 ઓગસ્ટ 2026 શનિવાર તમારા માટે સાવચેતીનો દિવસ છે. આજે કન્યા રાશિમાં અમાસનો પ્રભાવ હોવાથી તમારી આસપાસ એવા લોકો હોઈ શકે છે જેઓ તમારી સફળતા જોઈને ઈર્ષ્યા કરે છે અથવા તમારા વિશે નકારાત્મક વાતો કરે છે. આવા લોકોથી દૂર રહેવું જ તમારા હિતમાં છે. ભલે તેમના વિચારો ખોટા હોય, પણ તેમની સાથે દલીલ કરીને તમારી ઉર્જા બગાડશો નહીં. આજે તમારું ધ્યાન ફક્ત તમારા કામ અને વ્યવસાય પર રાખો. તમે જેટલા તમારા લક્ષ્ય પર ફોકસ કરશો, એટલી જ સરળતાથી તમે આ નકારાત્મકતામાંથી બહાર આવી શકશો. આજે આકાશી વાદળી રંગ સિવાયનો કોઈ પણ રંગ તમારા માટે શુભ રહેશે. બપોરે 3 થી 4 વાગ્યાનો સમય તમારા માટે ખૂબ જ ભાગ્યશાળી છે. રાહુના પ્રભાવને શાંત કરવા માટે આજે કોઈ સારું પુસ્તક વાંચો, જે તમને માનસિક શાંતિ આપશે. વિદ્યાર્થીઓ માટે આજે એકાગ્રતા વધારવાનો દિવસ છે. યુવાનોએ આજે કોઈની સાથે ઉગ્ર ચર્ચા કરવાનું ટાળવું જોઈએ. ગૃહિણીઓ આજે ઘરના કામમાં વ્યસ્ત રહીને મનને શાંત રાખી શકે છે. નોકરી અને ધંધામાં આજે કોઈના પર આંધળો વિશ્વાસ ન કરવો. વડીલોએ આજે સ્વાસ્થ્યનું ધ્યાન રાખવું અને થોડો સમય શાંતિથી બેસવું. આજનો પ્રશ્ન:
શું તમને લાગે છે કે નસીબ કરતાં કર્મ વધારે મહત્વનું છે? તમારા વિચારો કોમેન્ટમાં જણાવો. આ માહિતી તમારા સુધી પહોંચાડવા માટે અમે ઘણી મહેનત કરીએ છીએ. તેથી વિડિયોની શરૂઆતમાં આપેલા QR કોડ પર દાન આપીને અમને સહયોગ આપો. જો દાન આપવું શક્ય ન હોય તો વિડિયોને લાઇક કરો, સબસ્ક્રાઇબ કરો અને શેર કરો. તમારો સાથ જ અમારી શક્તિ છે. પ્રિય કન્યા રાશિના જાતકો, આજે 1 ઓગસ્ટ 2026 શનિવાર છે. ચંદ્ર આજે તમારા છઠ્ઠા ભાવમાં કુંભ રાશિમાં અને શતભિષા નક્ષત્રમાં ભ્રમણ કરી રહ્યો છે. તમારા રાશિના સ્વામી બુધ મિથુન રાશિમાં હોવાથી આજે તમારા માટે મોટા સપના જોવાનો અને તેને સાકાર કરવાનો દિવસ છે. તમે સ્વભાવે જ મહત્વાકાંક્ષી છો, તેથી મોટા લક્ષ્યો નક્કી કરવા તમારા માટે મુશ્કેલ નથી. આજે તમે તમારા જીવનના ધ્યેયોની એક યાદી બનાવી શકો છો. તારા સિતારા પંડિત જ્યોતિષ ચેનલ માને છે કે તમારા લક્ષ્યોને વ્યવસ્થિત અને શિસ્તબદ્ધ બનાવવાથી તમને ખૂબ જ ફાયદો થશે. આનાથી તમારું કામ સરળ બનશે અને તમારા ઉદ્દેશ્યો સ્પષ્ટ થશે. કામને આવતીકાલ પર ટાળશો નહીં, કારણ કે અત્યારે જ કામ શરૂ કરવાનો યોગ્ય સમય છે. વિવિધ વયજૂથના લોકો માટે આજનો દિવસ કેવો રહેશે તે જોઈએ. વિદ્યાર્થીઓ માટે આજનો દિવસ એકાગ્રતા વધારવાનો છે. અભ્યાસનું આયોજન કરવાથી તમને પરીક્ષામાં સફળતા મળશે. યુવાનો અને પ્રેમ સંબંધોમાં રહેલા લોકો માટે આજનો દિવસ વાતચીતનો છે. તમારા જીવનસાથી સાથે ભવિષ્યની યોજનાઓ વિશે ચર્ચા કરો. પરંતુ ગુસ્સા પર કાબૂ રાખો. ગૃહિણીઓ માટે આજનો દિવસ ઘરના વ્યવસ્થાપનમાં ફેરફાર કરવાનો છે. ઘરમાંથી નકામી વસ્તુઓ દૂર કરવાથી સકારાત્મક ઉર્જા વધશે. વ્યાવસાયિકો અને નોકરિયાત વર્ગ માટે આજનો દિવસ મહેનતનો છે. તમારી શિસ્ત તમને કાર્યસ્થળ પર અલગ પાડશે. વડીલોએ આજે સ્વાસ્થ્ય પ્રત્યે બેદરકાર રહેવું નહીં. પાચનને લગતી સમસ્યાઓ થઈ શકે છે. તેથી હળવો ખોરાક લો. સાવધાની, આજે કોઈની સાથે દલીલ કરવાનું ટાળો. ખાસ કરીને બપોરે 3:45થી 5:15 મહત્વના નિર્ણયો લેતી વખતે સાવધ રહો. આજનો શુભ રંગ લેવેન્ડર છે. શનિના અવરોધો દૂર કરવા માટે ધીરજ રાખો અને કોઈ નવો શોખ કેળવો. આજનો પ્રશ્ન તમને શું લાગે છે? જીવનમાં પ્રગતિ કરવા માટે નસીબ વધુ મહત્વનું છે કે મહેનત? તમારો અભિપ્રાય કોમેન્ટમાં જણાવો મિત્રો. આ માર્ગદર્શન તમારા સુધી પહોંચાડવા માટે અમે ખૂબ મહેનત કરીએ છીએ. કૃપા કરીને વિડિયોની શરૂઆતમાં આપેલા UPI QR કોડ પર દાન આપીને ચેનલને સહકાર આપો. જો દાન આપવું શક્ય ન હોય તો વિડિયોને લાઇક કરો, સબસ્ક્રાઇબ કરો અને શેર કરો. તમારો સાથ જ અમારી તાકાત છે. પ્રિય તુલા રાશિના જાતકો, કુંભ રાશિમાં ચંદ્રના બિરાજમાન થવાને કારણે આજે આર્થિક દ્રષ્ટિએ તમારા માટે ખૂબ જ સારો દિવસ રહેશે. આજે તમને અણધાર્યો આર્થિક લાભ થવાની અથવા લાંબા સમયથી અટવાયેલું રોકાણ ફળદાયી બનવાની પૂરેપૂરી શક્યતા છે. નોકરી કરતા લોકો માટે આજનો દિવસ ઉત્સાહજનક રહેશે, કારણ કે તમારા ઉપરી અધિકારીઓ તમારા ઉત્તમ કાર્યની પ્રશંસા કરશે અને તમને બોનસ મળવાની પણ શક્યતા છે. ચંદ્રની આ સ્થિતિ તમારા નિર્ણયોને પ્રભાવિત કરી શકે છે. તેથી તારા સિતારા પંડિત જ્યોતિષ ચેનલના જ્યોતિષીઓ સલાહ આપે છે કે આજે દરેક બાબતમાં ઝીણવટભરી વિગતો પર ખાસ ધ્યાન આપો. આજે તમારા માટે શુભ સમય સવારે 11:45થી બપોરે 1:30 સુધીનો છે. આજનો તમારો ભાગ્યશાળી રંગ નીલમ જેવો વાદળી છે. શનિ ગ્રહના પ્રભાવને શાંત કરવા માટે કોઈ રત્ન ધારણ કરો અથવા સાતમુખી રુદ્રાક્ષ પહેરવો તમારા માટે અત્યંત લાભદાયી રહેશે. પ્રિય વૃશ્ચિક રાશિના જાતકો, આજે 1 ઓગસ્ટ 2026 શનિવાર. આજે ચંદ્ર તમારી કુંડળીના ચોથા ભાવમાં કુંભ રાશિમાં અને શતભિષા નક્ષત્રમાં ભ્રમણ કરી રહ્યો છે. આજનો દિવસ તમારા માટે કારકિર્દી અને નવી કુશળતા કેળવવા માટે ખૂબ જ સારો છે. આજે તમને કંઈક નવું શીખવાની અને તમારી આવડતને નિખારવાની ઉત્તમ તકો મળશે. આજે તમે જે પણ નવી વસ્તુ શીખશો તે ભવિષ્યમાં તમારી પ્રગતિના નવા રસ્તા ખોલશે. શનિદેવના પ્રભાવને કારણે જીવનમાં થોડા સંઘર્ષ આવી શકે છે. પરંતુ જો તમે ધીરજ રાખશો તો સફળતા ચોક્કસ મળશે. વિવિધ વયજૂથના લોકો માટે આજનો દિવસ કેવો રહેશે તે જોઈએ. વિદ્યાર્થીઓ માટે આજનો દિવસ અભ્યાસની નવી પદ્ધતિઓ અપનાવવાનો છે. જો તમે કોઈ નવો કોર્સ કે સ્કિલ શીખવા માંગતા હોવ તો આજનો દિવસ શ્રેષ્ઠ છે. યુવાનો અને નોકરી કરતા લોકો માટે આજનો દિવસ કારકિર્દીમાં આગળ વધવાનો છે. ઉપરી અધિકારીઓ તરફથી તમને નવી જવાબદારીઓ મળી શકે છે, જે તમારા ભવિષ્ય માટે ખૂબ સારી સાબિત થશે. વેપારીઓ માટે આજનો દિવસ સાવધાની રાખવાનો છે. કોઈ પણ નવી જગ્યાએ રોકાણ કરતા પહેલા વિચારજો. આજે કોઈના પર આંધળો વિશ્વાસ ન કરવો. ગૃહિણીઓ માટે આજનો દિવસ ઘરકામમાં વ્યસ્ત રહેવાનો છે. પરિવારના સભ્યોના સ્વાસ્થ્યનું ધ્યાન રાખજો. વડીલોએ આજે પોતાના સ્વાસ્થ્ય પર વિશેષ ધ્યાન આપવું. શનિના પ્રભાવને કારણે સાંધાનો દુખાવો કે થાક અનુભવાઈ શકે છે. તેથી વધુ દોડધામ ટાળવી.
આજનો શુભ રંગ કથ્થઈ છે. સાંજે 4 થી 5 વાગ્યાનો સમય તમારા માટે ખૂબ જ શુભ છે. આજે એક સત્કાર્ય તરીકે શાંત સંગીત સાંભળો, જેનાથી તમારા મનનો તણાવ દૂર થશે અને માનસિક શાંતિ મળશે. એક ખાસ ચેતવણી, આજે કોઈની સાથે વાદવિવાદમાં ન પડવું. કારણ કે ગુસ્સાને કારણે તમારું નુકસાન થઈ શકે છે. મિત્રો, આજનો અમારો જ્યોતિષીય પ્રશ્ન તમારા મતે સફળતા મેળવવા માટે નસીબ વધુ મહત્વનું છે કે કર્મ? કોમેન્ટમાં જરૂર જણાવજો. આ માર્ગદર્શન તમારા સુધી પહોંચાડવા માટે અમે ખૂબ મહેનત કરીએ છીએ. કૃપા કરીને વિડિયોની શરૂઆતમાં આપેલા યુપીઆઈ ક્યુઆર કોડ પર સ્કેન કરીને તમારી ઈચ્છા મુજબ દાન આપીને ચેનલને સહકાર આપો. જો દાન આપવું શક્ય ન હોય, તો વિડિયોને લાઇક કરો, સબસ્ક્રાઇબ કરો અને આ વિડિયોને તમારા મિત્રો અને પરિવાર સાથે શેર કરો. તમારો સાથ જ અમારી સાચી તાકાત છે. પ્રિય ધનુ રાશિના જાતકો, આજે 1 ઓગસ્ટ 2026 શનિવાર તમારા માટે એક મહત્વપૂર્ણ દિવસ છે. આજે ચંદ્ર કુંભ રાશિમાં અને શતભિષા નક્ષત્રમાં ભ્રમણ કરી રહ્યો છે, જેના કારણે તમને તમારા અંગત જીવનની કોઈ ચોક્કસ બાતને લઈને થોડી અસ્વસ્થતા અનુભવાઈ શકે છે. ભવિષ્યનો માર્ગ આશાસ્પદ દેખાય છે, પરંતુ આજે કોઈ પણ નિર્ણય લેતી વખતે સાવચેત રહો અને લાગણીઓમાં વહીને કોઈના કહેવાથી નિર્ણય ન લો. જો વસ્તુઓ તમારી ઈચ્છા મુજબ ન થાય તો નિરાશ થશો નહીં, કારણ કે તમારી દ્રઢતા જ તમારી સૌથી મોટી સંપત્તિ છે. સકારાત્મક અભિગમ અને સખત મહેનત એ જ તમારી સફળતાની ચાવી છે. આજે લીલા રંગના કપડાં પહેરવા તમારા માટે ખૂબ જ ભાગ્યશાળી રહેશે. બપોરે 3 થી 5 વાગ્યાની વચ્ચે તમને નસીબનો સારો સાથ મળશે. આજે કોઈની સાથે દલીલ કરવાનું ટાળો અને તમારા ગુસ્સા પર કાબૂ રાખો, કારણ કે આજે ધીરજ રાખવાનો દિવસ છે. આજે એક સત્કાર્ય તરીકે કોઈ શું પક્ષીને પાણી પીવડાવો. તેનાથી તમારા મનના નકારાત્મક વિચારો દૂર થશે. ધનુ રાશિના લોકો માટે આજનો એક પ્રશ્ન તમને શું લાગે છે? જીવનમાં સફળતા મેળવવા માટે નસીબ વધારે મહત્વનું છે કે તમારી મહેનત? કોમેન્ટમાં ચોક્કસ જણાવો. મિત્રો, આ જ્યોતિષીય માર્ગદર્શન તમારા સુધી પહોંચાડવા માટે અમારી ટીમ ખૂબ મહેનત કરે છે. વિડિયોની શરૂઆતમાં આપેલા યુપીઆઈ ક્યુઆર કોડ પર સ્કેન કરીને તમારી ઈચ્છા મુજબ દાન આપીને ચેનલને સહકાર આપો. જો દાન આપવું શક્ય ન હોય, તો વિડિયોને લાઇક કરો, સબસ્ક્રાઇબ કરો અને શેર કરો. તમારો સાથ જ અમારી સાચી તાકાત છે. પ્રિય મકર રાશિના જાતકો, આજે 1 ઓગસ્ટ 2026 શનિવાર ચંદ્ર કુંભ રાશિમાં અને શતભિષા નક્ષત્રમાં ભ્રમણ કરી રહ્યો છે, જે તમારા વ્યવહાર અને અભિગમમાં એક પ્રકારનો આશાવાદ અને તેજ લાવશે. આજે તમારા જીવનમાં નાની નાની મુશ્કેલીઓ આવી શકે છે, પરંતુ તેને ગંભીરતાથી ન લો, કારણ કે આજની સમસ્યાઓ જ આવતીકાલની મોટી તકો બનવાની છે. તમારા જીવનના જે પાસાઓ અત્યારે સારી રીતે ચાલી રહ્યા છે, તેની ઉજવણી કરો અને મોટી તસવીર પર ધ્યાન આપો. આજે રાહુ ખૂબ જ સક્રિય હોવાથી તમારે માનસિક શાંતિ જાળવવાની જરૂર છે. ખાસ કરીને કોઈની સાથે તણાવ વાતચીત કરવાનું ટાળો, કારણ કે તે તમારા માટે નુકસાનકારક સાબિત થઈ શકે છે. વિદ્યાર્થીઓ માટે આજે એકાગ્રતા વધારવાનો દિવસ છે, પરંતુ સોશિયલ મીડિયા જેવી વસ્તુઓથી દૂર રહેવું હિતાવહ છે. યુવાનોએ આજે પોતાના કરિયરના લક્ષ્યો પર ધ્યાન આપવું જોઈએ. પ્રેમ સંબંધોમાં ઉતાવળ ન કરવી. ગૃહિણીઓ માટે આજે ઘરના કામકાજનું આયોજન કરવા માટે સારો દિવસ છે. પરિવાર સાથે પ્રેમથી વાત કરો અને વ્યવસાયમાં તમારી મહેનતનું ફળ મળશે, પરંતુ કોઈની સાથે દલીલબાજી ન કરવી. વડીલોએ આજે પોતાના સ્વાસ્થ્યનું ધ્યાન રાખવું, ખાસ કરીને સાંધાના દુખાવા કે વાયુના રોગોથી સાવધ રહેવું. આજે તમારા માટે બેજ રંગ નસીબદાર છે. બપોરે 3 થી 5 વાગ્યાનો સમય તમારા માટે શુભ છે. આજે કોઈ જરૂરિયાતમંદ વ્યક્તિને પાણી કે ઠંડુ પીણું દાન કરો, તેનાથી તમારા મનનો બોજ હળવો થશે. મિત્રો, આજનો અમારો જ્યોતિષીય પ્રશ્ન તમારા મતે સફળતા મેળવવા માટે નસીબ વધુ મહત્વનું છે કે તમારી મહેનત? કોમેન્ટમાં જરૂર જણાવો. વિડિયોની શરૂઆતમાં આપેલા ક્યુઆર કોડ પર દાન આપીને ચેનલને સહકાર આપો. જો દાન આપવું શક્ય ન હોય, તો વિડિયો લાઇક કરો, સબસ્ક્રાઇબ કરો અને શેર કરો. તમારો સાથ જ અમારી શક્તિ છે. પ્રિય કુંભ રાશિના જાતકો, આજે 1 ઓગસ્ટ 2026 શનિવાર ચંદ્રનું કુંભ રાશિમાં ભ્રમણ તમને આજે થોડા ભાવુક બનાવી શકે છે. નજીકના લોકો પાસેથી અપેક્ષા રાખવી સ્વાભાવિક છે, પરંતુ આજે તે અપેક્ષાઓ પૂરી ન થતાં તમે નિરાશા અનુભવી શકો છો. યાદ રાખો કે દરેક વ્યક્તિ પોતાની મર્યાદામાં જીવે છે, તેથી બીજાની ભૂલોને માફ કરતા શીખો. પરફેક્શનની પાછળ દોડવાથી માત્ર માનસિક તણાવ જ વધશે. આજે વાસ્તવિકતાને સ્વીકારો અને પરિવાર સાથે સમય વિતાવો. આ જ તમારા માટે શ્રેષ્ઠ ઉપાય છે. વિદ્યાર્થીઓએ આજે અભ્યાસમાં એકાગ્રતા જાળવવા માટે ધ્યાન કરવું જોઈએ. યુવાનોએ પ્રેમ સંબંધોમાં ઉતાવળિયા નિર્ણયો લેવાનું ટાળવું.
ગૃહિણીઓએ આજે ઘરના કામોમાં થોડો આરામ લેવો જોઈએ. વેપારીઓ અને નોકરિયાત વર્ગે આજે કોઈ પણ પ્રકારના મોટા રોકાણ કે નવા કરાર કરતી વખતે સાવચેતી રાખવી. વડીલોએ સ્વાસ્થ્ય પ્રત્યે બેદરકાર ન રહેવું. આજે વાદળી રંગ તમારા માટે ભાગ્યશાળી છે અને સાંજે 4:30 થી 6:30 વાગ્યાનો સમય તમારા માટે ઉત્તમ છે. આજે કોઈને મદદ કરવી એ તમારા માટે પુણ્યનું કામ રહેશે. શનિદેવની કૃપા મેળવવા માટે ધ્યાન કરો. મિત્રો, આજનો અમારો પ્રશ્ન છે. શું તમને લાગે છે કે નસીબ આપણા હાથમાં છે કે આપણે તેને કર્મો દ્વારા બદલી શકીએ છીએ? તમારા વિચારો કોમેન્ટમાં જણાવો. વિડીયોને લાઇક કરો, સબસ્ક્રાઇબ કરો અને ચેનલને સપોર્ટ કરવા માટે QR કોડ દ્વારા દાન કરો. પ્રિય મીન રાશિના જાતકો, આજે 1 ઓગસ્ટ 2026 શનિવાર તમારા માટે ખાસ દિવસ છે. ચંદ્ર કુંભ રાશિમાં અને શતભિષા નક્ષત્રમાં હોવાથી આજે તમારા જીવનમાં કંઈક વિશેષ બનવાની સંભાવના છે. તમારા અત્યંત નજીકના લોકો આજે તમારી ખુશી અને ગર્વનું કારણ બનશે. તેમની સાથે રહેવાથી તમને માનસિક શાંતિ મળશે. તમારા કોઈ પ્રિયજન તરફથી સારા સમાચાર મળવાની પૂરી શક્યતા છે. જો તમારે આજે કોઈ મહત્વનું કામ કરવું હોય, તો બપોરે 3 થી 5 વાગ્યાની વચ્ચે કરો, જેથી તમને શ્રેષ્ઠ પરિણામ મળે. આજે તમારા માટે લકી કલર લેવેન્ડર છે. શનિના પ્રભાવને સંતુલિત કરવા માટે આજે ઘરે પૌષ્ટિક ભોજન રાંધો અને તે પ્રેમથી જમો. આજે સાવચેતી રાખવી કે કોઈ અજાણી વ્યક્તિ પર જલ્દી ભરોસો ન કરવો. ખાસ કરીને પૈસાની લેવડ દેવડમાં સાવધ રહેવું. આજે તમારો જ્યોતિષીય પ્રશ્ન તમારા જીવનમાં એવી કઈ વ્યક્તિ છે જેણે તમને સૌથી વધુ પ્રેરણા આપી છે? કોમેન્ટમાં જણાવો. મિત્રો, આ માર્ગદર્શન તમારા સુધી પહોંચાડવા માટે અમે ખૂબ મહેનત કરીએ છીએ. કૃપા કરીને વિડીયોની શરૂઆતમાં આવેલા UPI QR કોડ પર તમારી ઈચ્છા મુજબ દાન આપીને ચેનલને સહકાર આપો. જો દાન આપવું શક્ય ન હોય, તો વિડીયોને લાઇક કરો, સબસ્ક્રાઇબ કરો અને શેર કરો. તમારો સાથ જ અમારી સાચી તાકાત છે.